પધારો મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ને એ બધા મજાના હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. વિચારમાં મને તરસ લાગી હતી, મારે પાણી પીવું હતું, તો મેં વિડીયો ચાલુ કરી નાખ્યો હતો ને તો મેં જેમીનનો ઊભો રાખ્યો. જય માતાજી કહી દે બધાને. જય માતાજી. મારી ભત્રીજો છે જેમીન. હવે બધા તો પહેલા છે ને યાર એક એવી આનંદની વાત છે જે મારે કહેવી છે તમને બધાને. એટલે બધા પહેલા તમે દર્શન કરી લો માના. અને આજે મારે મારી મા માટે ગીત ગાવું છે મજાનું. કારણ કે થાય એવું કે હું લાઈવ થાઉં તો બધાને માતાજીના દર્શન કરાવવાનો પ્રયત્ન કરું, પણ જમરમ દેખાતું હોય છે, નેટવર્ક ના હોય એટલે માના દર્શન વ્યવસ્થિત થતા નથી. પણ આજે ભૂખ લાગી તો કઈ સૂચતું બી નહીં. કાલે બિસ્કિટનું પેકેટ પડ્યું હતું, 2 ઓલરેડી ખાઈ ગયું, એટલે 2 બિસ્કિટ ખાઈ ગયું અને આ 2 બચ્યા. તો થયું ખાતા વિડીયો બનાવી દઉં. હમણાં આજે સવારે હું ટાઈમસર ઓફિસ પહોંચી ગઈ તી રે લોલ રે શામડા ગિરધારી રે. આજે હું ટાઈમસર ઓફિસ પહોંચી ગઈ હતી. પછી ટાઈમસર આજે કામ બી વ્યવસ્થિત કર્યું, કોલિંગ બહુ કર્યા, પણ જેવું જોતું તેવું રિઝલ્ટ આજે મળ્યું નહીં. બટ હું કાલે હજુ સારો પ્રયત્ન કરીશ. અને કાલે શું છે તમને બધાને ખબર છે કે નહીં? પેલી પત્રિકા નથી બધાઈ વસઈની, કાલે વસઈ જવાનું શિકોતર માને ધામ. કાલે માંડવો છે હર્ષદ બુવાજીને ત્યાં, તો કાલે માંડવામાં દર્શન કરવા જવાનું માના. અને પહેલી વાર એવું થશે, મતલબ નોર્મલી અમે દર્શન કરવા જઈએ જ છે દર વખતે, અને હંમેશા મારા હૃદયમાં એક આમ અપેક્ષા હોય કે હું હર્ષદભાઈને ગાદી ઉપર બેઠેલા જ્યારે મા એમના ખોડિયામાં હોય ત્યારે હું એમના દર્શન કરું. તો એકવાર થયા હતા. એકવાર એવું થયું હતું કે અમે લોકો રવિવારે પહોંચ્યા હતા મોડા, પણ બેઠક હજુ ચાલુ હતી ને તો મને દર્શન થઈ ગયા હતા. એના પછી અમે જઈએ ત્યારે ગાદી પર હોય, પણ એ સામાન્ય શરીર એમનું મતલબ મને ખબર નહીં એને શું શબ્દોમાં કહેવાય, પણ એ સામાન્ય થઈ ગયા હોય ત્યારે નોર્મલ વાતચીત કરતા હોય. બાકી જ્યારે એમને પવન આવતો હોય અને માતાજી બોલતા હોય એવા દર્શનને પૂરેપૂરા દર્શન, અને એમના એક શબ્દો જે આપણે વિડીયોમાં હું જોઉં છું, એક શબ્દો સાથેના એક માના ખમા મજા મને કાલે સાંભળવા મળશે અને દર્શન કરવા મળશે. આનાથી મોટી ખુશી કંઈ જ નહીં. અને મને આવી માતાજીની બેઠક હોય, માતાજીના માંડવા હોય, એમાં બેસવું, એમને સાંભળવું, આમ હાય એ આનંદ જ કંઈક ઓર છે. અને એ બાપરે આનંદ બતાવો એટલે એ બહુ અશક્ય છે, મારા જોડે કોઈ શબ્દો નહીં એની માટે. બટ કાલે પછી અને રાત્રે બેઠક થશે બરાબર, અને રાત્રે પછી અમે માના દર્શન થશે. મારા મનમાં કંઈ એવું છે તો નહીં કે હું માગી લઉં મારા જોડે કાલે, પણ ખબર નહીં કે બસ હું જ્યારે બી મંદિરે જાઉં ને એવું નહીં, હું ઘણા મંદિરે જાઉં ને તેવું થાય. હું જાતી હોય ને જેમ મંદિરે તો આખે રસ્તે હું એટલી બકબક કરું, માતાજી આમ થયું તેમ થયું, આને આમ કર્યું, આમ ઢીકડું ફલાણું ઢ. મારા મગજમાં ઢોલ વાગતા હોય ડમ 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 ડમ. અને હું જેવી મંદિરે પહોંચું ને, પગથિયા ચડું ને, એટલે હું બધું ભૂલી જાઉં. અને હું એ ભૂલી જાઉં કે હું શું માગવા આવી હતી. અને એવું જ થાય મારી જોડે કે હું ત્યાં જઈને પછી કોઈની ફરિયાદ નહીં કરી શકતી, નહીં તો બધાનો વારો ચડી જાય. ખબર મને એટલો વિશ્વાસ છે મારી મા ઉપર. પણ વાંક મારો હોય તો મારોય વારો ચડી જાય, એટલો વિશ્વાસ છે મા હોય તમારું પર. હું કોઈ ધમકી નહીં આપતી કોઈને, હું ખાલી વાત મૂકું. માતાજી કહેશે જો આવો ઘમંડ નહીં લાવવાનો. માં મને ઘમંડ નહીં, તમે બસ મને એક વિશ્વાસ છે કે તમે મારી અંદર, મારી આજુબાજુ, મારી બધે ચારે કોર છો અને હરપલ છો. હું મારું શીશ તમારા ચરણોમાં છે બસ. તો કાલે તો
મજા આવશે. અને મને શરદી હજુ બી છે. આ એક નાક બંધ થઈ ગયું અને આખો ભાગ સવારનો એવો દુખાય ને બાપા બધું ડમ્મા 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 આ બી દુખાયો. અને એનાથી શું થાય છે, લેટ આવતો નથી હો. તમે એવું ના મતાક બેન તો લેટ ખેંચ ખેંચ કરો, લેટ નહીં આવતો. એક પાણી જેવું દ્રવ્ય નીકળે છે, નીકળતું નહીં, અંદર જતું નહીં, બસ વચ્ચોવચ રહે છે. એટલે આવું કરવું પડે. જેટલી વાર યાદ આવે એટલી વાર બચપન બી યાદ આવે. હવે નાના હતા ત્યાં કેવા લેટ આવતા ને એ મજા કંઈક ઓર હતી. અત્યારના છોકરાઓને તો લેટ જોવા નહીં મળતી. શું સુરેખા કઈ વાત ઉપરથી ક્યાં આવી ગઈ લેટ? તાર બિસ્કિટ નહીં કહું તો કાલે દર્શન થશે માના. તમને બધાને દર્શન કરાવીશ, ટેન્શન નહીં લેવાનું. મારી સાથે તમારા બધાના બી નસીબ છે દર્શન કરવાના. મારી શિકોતર માના રે, હો મારી શિકોતર માના રે. તો કાલે બસ એક ગાંઠપણ છે મને માનું, હંમેશાથી, અત્યારથી નહીં બચપનથી. અને આંધળો વિશ્વાસ નહીં, આંધળામાં પ્લસ 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 લગાવી દો. એટલો આંધળો વિશ્વાસ છે એની ઉપર કે જે કરશે ને એ મજા મજાનું કરશે. અને મને પછી ને મને હમણાં જ એક જણાએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે મતલબ મારી સાથે કેટલીક એવી ઘટનાઓ થઈ હતી જેમાં મારો વાંક નહોતો ને, આપણે બાપુ વાટ લાગી ગઈ હતી. તો મને એવું પૂછ્યું કે તારી માં છે તો તારી જોડે કેમ આવું થાય? તો ભાઈ મેં કહી દીધું ભાઈ મેં એવું કંઈ કર્યું હશે તો એ મને બતાવે છે કે બટા આપણે આ નહોતું કરવાનું, આ તમે કરી દીધું છે તો એની મને સજા મળી રહી છે. અને આ કંઈક ને કંઈક મને શીખવા મળી રહ્યા છે, અથવા એ મારી આખા ગામની પરીક્ષા લઈ રહ્યા છે. અને એવું જ થયું. એ પરીક્ષા લીધી અને અચાનક જ એક દિવસમાં બાજી પલટાઈ ગઈ. યાર મારામાં તો ટેલેન્ટ તો છે આમ તો. તો હું તો તમને કહું છું, તમારા કુળદેવી ઉપર, તમારા વાલજલ માતાજી ઉપર, અને તમે જે દેવી શક્તિને જે દેવને માનતા હોય એની ઉપર વિશ્વાસ રાખજો, પૂરેપૂરો વિશ્વાસ રાખજો. અને યાદ રાખજો, અગર તકલીફો વધી રહી છે, પ્રોબ્લેમ વધી રહી છે, અને આમ પહાડ જેવું આટલો મોટી પ્રોબ્લેમ આવી રહી છે, તો સમજી જજો એનાથી પણ બમણી ખુશી આવવાની છે, આનંદ આવવાનો છે. અને માં ખમ્મા મજા કહેવા પોતે અનેરા સ્વરૂપમાં આવવાની છે. આ વસ્તુ યાદ રાખજો. એમને એમ નહીં બોલતી, અનુભવ છે એટલે કહું છું. તો હશું તમારા કેટલાકથી ઉંમરમાં નાની, પણ હમણાં તાજો અનુભવ થયો છે એટલે કહું છું. બસ શું થશે કાલે હું તમને બધાને દર્શન કરાવીશ ને. ત્યાં પૂછવું પડશે કે ત્યાં એ લોકો વિડીયો ઉતારવા દેશે કે નહીં, બરાબર? પરમિશન લઈને અગર કહેશે તો હું બધાને દર્શન કરાવીશ. બાકી માતાજીનો ફોટો પાડીને, એમનું માતાજીના મંદિરનો ફોટો પાડીને વિડીયો ઉતારીને જરૂરથી દર્શન કરાવીશ. લા 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 લા. તમે લોકો આવજો ને વર્ષો બધા, હા ને? તમે બધા આવજો વર્ષાઈ દર્શન કરા શ્રીકોતરમાં. તમે બધા મારો પરિવાર છો. કેમ ખબર? તમે લોકો મને સબસ્ક્રાઈબ કરો છો ને, તમારું એક સબસ્ક્રાઈબ તમને ખબર મને કેટલી હિંમત આપે. અમે એવું થાય કંઈ નહીં, ચાલો ભલે મને કંઈ નહીં આવડતું હોય, કંઈ હું નહીં કરી શકતી હોય, હું એવું ક્રિએટિવ કંઈ નહીં કરી શકતી, એમાં ખબર નહીં, મને એવું થાય મારા હૃદયની કેટલીક એવી વાતો છે હું ક્યાંય ના કહી શકું, વિડીયોમાં કહું છું, કોઈક સાંભળે છે અને ખબર નહીં મારા હૃદય કે તો કોઈક સાંભળવાવાળું મને કનેક્ટ થશે. એના જીવનમાં બી કંઈક આવી બધી ચાલતી હશે, ભમરડી રે ભમરડી, ભમરડી રે ભમરડી. ખબર નહીં, મને સાંભળીને એનું મન કદાચ હળવું થઈ જાય. ઘણા લોકો એવું કરે છે, ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં કરે એવું, લોકો કંઈ બી લખી દે, હું ગાળો લખી દે ખરાબ, તો એ કંઈ નહીં, ચાલ એમને ખુશી મળે છે એ ટાઈમે, કંઈ નહીં. કદાચ એવું હશે ગયા ઉભામાં મેં એમને વાંક વગર ગાળ બોલી દીધી હશે એટલે એ મને બોલી ગયા એવું માની લઈએ અત્યારે, હે ને? બીજું તો શું.
બાકી તો દેવી શક્તિ છે અને છે, બધા જોડે છે. બસ એ આપણને સમય સંજોગ આવતા જ આપણને બધું ઠીક કરી દે છે. બસ શું કહેવું તમારું, કહેજો કંઈક કમેન્ટમાં. અને આ વિડીયો આટલા સુધી જોયો હોય ને તમે તો એક લાઈક કરતા જજો. તમારું હૃદય કહે ને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મારી આવી જ ચપચપ હશે. મારી પાસે એવું કંઈ છે નહીં હું તમને કંઈક શીખવાડી શકીશ, કારણ કે આ તો કેટલું મોટું પ્લેટફોર્મ છે યુટ્યુબનું. તમારે જે શીખવું હોય એક વસ્તુ સર્ચ કરો, 1000 વિડીયો આવી જશે. કદાચ મારામાં એટલો ટેલેન્ટ નહીં હું તમને કંઈક શીખવાડી શકીશ. બસ હું ખાલી મારા હૃદયની વાત મૂકું છું. અરે અસર ખુશી થાય છે. હવે મને કેમેરો સામે આવે તો મને એ ટેન્શન નહીં હોતું કે કંઈ યાદાવડું બોલી જશે, ડખો થઈ જશે. હવે મને એવું થાય કે ના, આ 800-900 લોકો છે જે મને સાંભળે છે. બસ, અને એમની ખુશી માટે ને મારી ખુશી માટે હું ચપ ચપ કર્યા કરીશ, હો ચપ ચપ કર્યા કરીશ. ઓ અને બાય. હવે મારે હું એક કામ કરવા હમણાં જઈ રહી છું, એની સરપ્રાઈઝ હું કાલના વિડીયોમાં આપીશ કે હું શું કરવા ગઈ હતી. યો બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને તમે બી મારી જેમ આતુર રહેજો કાલના શિખર દરવાના દર્શન. જય માતાજી, બાય.